મારું નામ પરમાર સંદીપ રમેશભાઈ છે. મારો એનરોલમેન્ટ નંબર છે 22 64 50 30 90 96. હું ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરું છું અને મારો બેચ છે 2022 લઈને 2025 સુધી. તો જે હું જે આ કોલેજ છે આપણી કે શ્રી કેજે પોલિટેકનિક ભરૂચ, એમાં જે મારા 3 વર્ષનું હું એક્સપિરિયન્સ છે એના બેઝ પર હું આજે આ ફીડબેક વિડીયો બનાવું છું. તો સૌપ્રથમ તો આપણે વાત કરીએ તો બધા એમ કહે છે કે જે આ ગવર્મેન્ટ કોલેજ છે તો એમાં એજ્યુકેશન સારું નથી અને સર જે ફેકલ્ટીઝ છે એ ભણાવવા નથી આવતા, પણ એ બધી અફવા છે, એવું કંઈક છે નથી. જે અહીંયાના જે ફેકલ્ટી છે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટથી માનીને બધા જે જનરલ સબ્જેક્ટ છે જેમ કે ગણિત, પછી મેથ્સ, પછી બાયો કેમિસ્ટ્રી વગેરે, તો અહીંયા ટોટલી જે ફેકલ્ટી છે એ પોતાના જે લેક્ચર્સ છે એ એકદમ કમ્પ્લીટ રીતે અને એકદમ વ્યવસ્થિત રીતે ભણાવે છે. અને જે લેબ છે એ લેબમાં પણ ફેકલ્ટી બધા હાજર રહે છે અને એક સાથે 3 ફેકલ્ટી અમને લેબ પણ બધી સારી રીતે સમજાવે છે. અને અમારી જે લેબની સુવિધા છે એમાં જે બધા અમારા એક્સપેરિમેન્ટ છે એ ટોટલ બધાથી માનીને બધા જ એક્સપેરિમેન્ટ ત્યાં પરફોર્મ થાય છે. અને જો કોઈ કારણસર ત્યાં એક્સપેરિમેન્ટ પરફોર્મ ન થાય તો અમારા કોલેજ દ્વારા ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવે છે જેની થકે બહાર જઈને પણ અમે લોકો એ જે એક્સપેરિમેન્ટ બાકી રહી ગયા હોય એને અમે લોકો પરફોર્મ કરી શકીએ. પછી અમારે અહીંયા સ્પોર્ટ વીક પણ થાય છે. જે સ્પોર્ટ વીકમાં જેમ કે ક્રિકેટ વગેરે બધી ગેમો રમાડવામાં આવે છે. પછી હવે આપણે વાત કરીએ લાઇબ્રેરીની, તો આખા ગુજરાતમાં જેટલી પણ પોલિટેકનિક છે એમાંની સૌથી બેસ્ટમાં બેસ્ટ લાઇબ્રેરી એ અમારી કોલેજમાં છે. પછી કોમ્પ્યુટરની વાત કરીએ તો સૌથી બેસ્ટમાં બેસ્ટ કોમ્પ્યુટરની સુવિધા પણ અમારી લેબમાં અવેલેબલ છે. એના પર પણ અમે લોકો જે અમારા મેઇન પ્રોજેક્ટ છે એની જે ફાઇલ બનાવવાની હોય કે કંઈ પણ એડિટિંગ કે કંઈ પણ કોમ્પ્યુટરની જરૂર હોય તો અમારી કોમ્પ્યુટર લેબમાં બધી સુવિધા અવેલેબલ છે. પછી આપણે વાત કરીએ તો પ્લેસમેન્ટની, તો આપણા જે કોલેજમાં પ્લેસમેન્ટ આવે છે એ સૌથી બેસ્ટમાં બેસ્ટ કંપનીઓ જેમ કે રિલાયન્સ, અદાની, L&T, પછી GNFC એ વગેરે સૌથી બેસ્ટમાં બેસ્ટ કંપનીઓ પણ અહીંયા પ્લેસમેન્ટમાં આવે છે. અને પછી વાત કરીએ યુટ્યુબ ચેનલની, તો જે અમારું ડિપાર્ટમેન્ટ છે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ, એમની અમારી જે યુટ્યુબ ચેનલ છે એ પણ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટની અવેલેબલ છે યુટ્યુબ પર. એનો મેઇન ટાર્ગેટ એ છે કે જે જે સ્ટુડન્ટ છે એ કોઈ કારણસર જો લેક્ચરમાં કે લેબમાં અવેલેબલ ન હોય તો એ બધો જ એમને મટીરિયલ જે યુટ્યુબ ચેનલ છે એના માધ્યમ દ્વારા અવેલેબલ મળી જાય એટલા માટે યુટ્યુબ ચેનલ બનાવવામાં આવેલી છે. અને હવે આપણે વાત કરીએ એક્સપર્ટ લેક્ચરની, તો અહીંયા અવારનવાર થોડા ટાઈમમાં અમારા ડિપાર્ટમેન્ટમાં એક્સપર્ટ લેક્ચર પણ થાય છે, એ પણ ફેસિલિટી છે. પછી અમારે જે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ છે એમાં ક્લાસરૂમ છે એ એકદમ સ્વચ્છ અને એકદમ વ્યવસ્થિત ક્લાસરૂમ છે. એમાં લાઇટ, ફેન, બેન્ચ. હવે આપણે વાત કરીએ ક્લાસરૂમની, તો જે અમારું ડિપાર્ટમેન્ટ છે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ એમાં એકદમ સ્વચ્છ અને એકદમ પરફેક્ટ એવો ક્લાસ પણ અમને અવેલેબલ છે. એમાં ટોટલી ફેન, પછી પ્રોજેક્ટર, પછી લાઇટિંગ્સ, એકદમ સ્વચ્છ બેન્ચીસ, બધું એકદમ સ્વચ્છ અને એકદમ વ્યવસ્થિત હોય છે. પછી વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીયલ વિઝિટની, તો અહીંયાથી અમને ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ માટે પણ લઈ જવામાં આવે છે. પછી એક્સપર્ટ લેક્ચરની, તો એક્સપર્ટ લેક્ચર પણ અહીંયા અવેલેબલ છે. અને અહીંયા ફેકલ્ટીમાં એકદમ બેસ્ટમાં બેસ્ટ ફેકલ્ટી દ્વારા મને ભણાવવામાં આવે છે અને પ્રોજેક્ટનું જે માર્ગદર્શન છે એ આપવામાં આવે છે. હવે વાત કરીએ આપણે પ્રોજેક્ટ ફેરની, તો જે અમારો સબ્જેક્ટ છે પ્રોજેક્ટ 1 અને પ્રોજેક્ટ 2, એમાં જે અમારા જે સ્ટુડન્ટો છે એના દ્વારા પ્રોજેક્ટ બનાવવામાં આવે છે. એ પ્રોજેક્ટનું ફેર પણ રાખવામાં આવે છે જેથી જે આવનારા સ્ટુડન્ટ છે એ લોકોને એ
મતલબ ખબર પડે કે કઈ કઈ રીતની આમાં જે પ્રોજેક્ટમાં છે એમાં શું કરવાનું છે, રિપોર્ટમાં શું કરવાનું છે, એનું માર્ગદર્શન એના પ્રોજેક્ટ ફેર દ્વારા આપવામાં આવે છે અને એ પ્રોજેક્ટ ફેર પણ અમારા ડિપાર્ટમેન્ટમાં થાય છે.